એમ ચાકાન રમત નો કરાય, વાગી જાય. હવે શું જો યુટ્યુબ ચેનલ કેવા હારા મારા પતિ છે, જો વેફર ધોઈ દે છે, પાડી દે છે, તો છે ને આ છે ફટાકડી, એને આપણે આમાં નાખ. એમ ચાકાન રમત નો કરાય, વાગી જાય. હવે શું હાલે આ તો ઠલવી નહીં ખબર થાય. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં. તો આ બટેકાને આ મેઠા જમીન પર નાખીને જ દેવાના, એની આપણે સાલ ઉછેડવાની છે. જો મારા પતિદેવ તો જો ઉછેડે, લાગી ન જાય એમ થોડું ઉછેડે, હાવ એમ જ હોય, કઈ એમ ના હોય. હવે હું તમને આવડતું નથી સાલ ઉછેડતા. તો હાલો ગાઈસ, તમે કન્ટિન્યુ રહેજો. આની આપણે બનાવવાની છે વેફર. તો તમે કેવી રીતના બનાવો છો અને અમે કઈ રીતના બનાવીએ છીએ, અમે બનાવીએ એમ તમે બનાવો છો કે નહીં, કોમેન્ટ કરજો અને કન્ટિન્યુ રહેજો આખી રેસીપી જોવા માટે. મન ખમણવાની છે ને, લાવ મન ખમણવે ઈ ધંધો નહીં વાગે. મન નો વાગે. ના તમ વગાડો પછી અમે રોટલા ખાવું નહીં ચડે. લે ઈ નયા કહેતા હોય તો કે હું હાથે બનાવી લઉં એમ. નથી રેડી, મને એક બટેકું તો દો. આની ઓલું નથી લોખંડનું મશીન, આમાં તો ઈ મને જડતું નથી. હવે મમ્મી આવશે ને એટલે કહેશે. જો ગાઈસ, મારા પતિ જશે ને ઈ મને કઈ ખમણવા દેતા નથી, પોતે ખમણી છે ને. જો વેફર મસ્ત મજાની પડાઈ છે આપણી. તે આ હવે કોણ સુધારશે આ વૈધાઈ? તું હું નહીં. કેવા છો તમે? હાવ મને કઈ કરવા નથી દેતા. એમ છે તે. એમ કઈ નો વાગી જાય. લ્યો હાલો ગાઈસ, તમે કન્ટિન્યુ જો. હવે આપણે તો સાયલ કાઢવાની છે, એની કાઢી નાખીએ. જો યુટ્યુબ ચેનલ કેવા હારા મારા પતિ છે, જો વેફર ધોઈ દે છે, પાડી દે છે. અમારું તળી તળીને ખાવાની જ છે. હા, તો એમાં જ હોય ને. આને કેમ એટલી બધી ધોઈ પડે? એ તો મને નથી ખબર, પણ પાણી બધા નાખે એટલે બટેકાની અંદર રહેલું જે સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય. એ આમ મેંદા જેવું આવે કે પાવડર નીચે હા, તળે એવો ઘણી powder વાર હોય. બેસી જાય છે. એ નીકળી જાય ને, મને લાગે કે આપડા ગવઠિયા પેલા પલાળતા ને પાણીમાં, એ એટલે જ પલાળતા છે, ધોવાઈ જાય. એટલે મેં કીધું આપણે નવું ટ્રાય કરીએ, પણ ધોઈ નાખી. અચ્છા એવું છે એમને. તો હાલો ગાઈસ, તમે કન્ટિન્યુ છો. વારાફરતી બધી વેફર ધોઈ નાખે છે. એક તો પેલું તો ધોઈ જ ગયું છે. ચાલો તમને બતાવું છું. આ મારી ફેવરેટ છે વેફર. આ ડિઝાઇન મને એટલી ગમી ને યાર, કેટલી ક્યુટ ડિઝાઇન લાગે છે. બહુ મસ્ત ડિઝાઇન બની છે. અને આ વેફર ખાવાની એટલી મજા આવશે. મને તો જોઈ જઈને તે મોઢામાં પાણી આવે છે. અને જે આખું ટબ છે અને આપણે ધોવાનું છે. પપ્પા મારથી ઉચકતું નથી. હાલો કન્ટિન્યુ રહેજો ગાઈસ. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને અહીંયા ઓલું તપેલો હોય ને એને ફરતો ગારો ચોપડી દીધો છે. એને શું કહેવાય મને નથી ખબર. તમને ખબર હોય તો મને કોમેન્ટ કરજો. ચૂલો મૂકી દીધો છે ને આ છે ફટાકડી. એને આપણે આમાં નાખવાની બાફવામાં, એટલે સારું કહેવાય. તો હાડીનું બધું લઈ લીધું છે ને પાણી આપણે ગરમ થવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય ને તમને વેફર નાખવી, પછી બહાર કાઢી પછી તમને બતાવી. તો હાલો ગાઈસ, બાફવા વેફર ખાવાની, ખાવા પછી આવજો બાફવા. હાલો તો જો યુટ્યુબ ફેમિલી, આપણી વેફર બફાઈ ગઈ છે ને હવે આપણે એને બહાર કાઢી લઈએ. એમાં કાઢવાની છે છરીમાં. કાઢી લો ને, બહુ વાર લગાડો. ચેક ન કરવાની હોય, આપણે બાફી એમાં રેડી દોઈ. જો ગાઈસ, હા ગરમ છે પણ આ તો બહુ બહાર આવી નથી. પહેલાં તો પેટમાં આરોગવાનું શરૂ કરી દીધું. હો, બફાઈ ગઈ ને એકદમ. તો કાઢો હાલો, ધીમે. હો માન હાટું કામ કરો તો ચાલુ આમ કરું કે જ વેફર આટલું નથી કરતા. વેફર કે લીએ કુછ ભી. હા તો હાલો યુટ્યુબ ફેમિલી, જો એટલી તો એને હૂકવી દીધી. હું બીજો ખાણવા મૂકીને આવીને કોઈ એમ નહીં કહેતા. ચાહું. મિત્રો, વેફર બનીને થઈ ગઈ છે તૈયાર. હવે આ છેલ્લો ઘાણવો છે મિત્ર, એટલે સૂકવી દઈએ. પછી આપણે એક બીજો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. એનું કારણ છે કે એ અલગ વસ્તુ છે. કા મિત્ર? સરપ્રાઈઝ. હે મિત્ર? અમારા ઘરમાં છે ને એક વાનગી બનાવવાની છે મિત્ર. તો એનો બીજો પાર્ટ આવશે હમણાં વ્લોગનો. તો થઈને જલ્દી જોઈ લેજો ગાઈસ. ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. નાના માણસો હોય, આપણે કાળી ગાડી લાવવાની છે. કાળી ગાડી લાવવાની છે ગાઈસ. તો સપોર્ટ થોડો હા, કુલદેવીમાં મારે કાળી ગાડી લાવીશ. કાળી ગાડી આ મારા ગાડી લાવી. ધોળી લાડી લઈ એટલે કાળી લાડી તો લઈ આવ્યો. તમે કાળા છો, હું ધોળી છું. ગમે એને પૂછી લેવું. કોમેન્ટ કરજો ગાઈસ. આમાંથી અમારા બેમાં ધોળું કોણ છે? હું જ છું ને ગાઈસ. આમ જો ખાલી હાથ રાખો, રાખો હાથ બાજુમાં. અલા આમ તો જો તોય મારો ધોળો જ દેખાય સીધો. તારે લોહી ઉડી ગયું છે એટલે લોહી ઉડી ગયું તારે. હાલતા થા, મારા
પૂરેપૂરું લોહી છે તમારું પીવું ને એટલે ડબલ મિત્ર તો अब तैयार हो जा मित्र હલો ગાઈસ તમે મસ્ત મજા